અરવલ્લી જિલ્લામાં શું સ્થિતિ છે અને કેવી રીતે ટીમ અહીંયા તૈનાત કરવામાં આવેલી છે, શું તપાસ કરી રહી છે? જી, અરવલ્લી જિલ્લામાં જે વૈશ્વિક પરિસ્થિતિના અનુસંધાને જે એલપીજી ગેસની બોટલ છે તેનો જે લોકોમાં એક અછતનો ડર અને ભય જે માહોલ બન્યો છે તેના અનુસંધાને જિલ્લા કક્ષાના અમારી જે ટીમ છે 3 SAK સપ્લાય ઇન્સ્પેક્ટર છે અને સાથે સાથે 6 તાલુકા અત્યારે 8 બન્યા છે. એટલે 8 તાલુકાના 8 મામલતદાર સાથેના તેમની ટીમ દરેક એજન્સી તાલુકામાં આપણા જિલ્લામાં 18 એજન્સી ડિસ્ટ્રીબ્યુટર છે, 3 એજન્સી HPCL, BPCL અને IOCL ત્રણેયના થઈને 18 ડિસ્ટ્રીબ્યુટર છે. તે 18 જગ્યાએ ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે અને 2 દિવસની અંદર સંપૂર્ણ તપાસ થઈ જશે. સાથે સાથે અમે છેલ્લા 3 દિવસથી રોજ તેમની કેટલી આવક છે, કેટલો સ્ટોક છે અને કેટલું લોકોનું વેઇટિંગ છે તેની પણ માહિતી લીધી છે. તેના રિઝલ્ટને જોઈને કોઈ પણ અછત નથી અને પૂરતો જથ્થો આપણા જિલ્લામાં અત્યારે પણ છે અને રોજે રોજ આવક થઈ રહી છે. એટલે લોકોને અપીલ છે, ગ્રાહકોને અપીલ છે કે કોઈ પણ જગ્યાએ જો કાળાબજારી થાય છે અથવા તો સંગ્રહખોરીનું એમને ધ્યાને આવે છે તો અમે આ પછી 8 તાલુકાના સંપર્ક નંબર આપી રહ્યા છીએ અને જિલ્લામાં પણ સંપર્ક નંબર આપી રહ્યા છીએ જેની ઉપર તે માહિતી આપે અને તેના અનુસંધાને અમે કાર્યવાહી પણ કરીશું. પણ હાલની પરિસ્થિતિ એકદમ સારી છે અને કોઈ પણ અછતનો પ્રશ્ન નથી, એટલે કોઈ પેનિક ના થવું તેનો અનુરોધ છે સૌ. ગાઈડલાઈન શું છે આની? ગાઈડલાઇનમાં એવું છે કે ગ્રામ્ય લેવલે અને અર્બનમાં બંનેમાં જો કોઈ પાસે ડબલ કનેક્શન છે તો 30 દિવસે બીજું કનેક્શન નોંધાવી શકે છે અને એક જ કનેક્શન છે તો 25 દિવસે. અને એમાં પણ અત્યારે OTPથી જ કનેક્શન મતલબ